નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. લાસ્ટ વિડિયોની અંદર આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રો ના દાખલાની શરૂઆત કરી હતી. આપણે બે એક્ઝામ્પલ ટોટલ ગણેલા હતા કે જેની અંદર ઘટક તત્વોના જે તમને દર ટકાવાર પ્રમાણ આપેલા હોય અને એના ઉપરથી એનું પ્રમાણસૂચક સૂત્ર બનાવવું અને પ્રમાણસૂચક સૂત્રની મદદથી આપણે એનું આણ્વીય સૂત્રમાં રૂપાંતર કરીશું. ઓકે, એની અંદર ગઈકાલના જે બે એક્ઝામ્પલ હતા એની અંદર આપણે બંને એક્ઝામ્પલ એવા લીધા હતા કે જેની અંદર આપેલા ઘટકોનો સરવાળો 100% થતો. હવે આજે આપણે થોડું અલગ લઈએ કે જેની અંદર જે તમને ઘટકોના ટકાવાર પ્રમાણ આપ્યા છે એ પૂરેપૂરા 100% ન હોય. તો આપણે ગઈકાલે વાત કરી હતી કે બાકીનું જે તત્વ છે એ કમ્પલસરી કોણ લઈ લેવાનું? ઓક્સિજન. બરાબર છે. જોઈએ રકમ. એક કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન ત્રણ તત્વો આપ્યા છે. કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન નું ટકાવાર પ્રમાણ અનુક્રમે 62.07%, 10.34% અને 14% છે. તો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. તમને સંયોજનનું જે આણ્વીય દળ છે એ 114 ગ્રામ પ્રતિ મોલ તમને આપેલું છે. તો સૌપ્રથમ પહેલું આપણે શું કામ કરવાનું કે આ ત્રણનો સરવાળો કરવાનો. 62.07, 10.34 અને 14%. તો જોઈશું તો એ પૂરેપૂરો 100% થશે નહીં. તો આની અંદર ઓક્સિજન રહેલો હશે. તો ઓક્સિજનના ટકા બરાબર 100 માઈનસ ઓલા 3 નો જો આપણે સરવાળો કરીશું તો એ સરવાળો મળશે આપણને 86.14 અને 100 માંથી 86.14 બાદ કરીએ એટલે આપણને ઓક્સિજનના ટકા મળશે 13.59. બરાબર છે. તો ત્રણ તત્વો આપેલા છે, એક બીજું તત્વ પણ એડ થયું, ઓક્સિજન. દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ તત્વ, પછી એમના દળથી ટકા, ત્યારબાદ અણુભાર, પછી આવશે મોલ, પછી લઈશું આપણે સાદો ગુણોત્તર અને સાદો મોલર ગુણોત્તર. આટલો આપણે જોડે ક્લિયર થઈ ગયું. બરાબર છે. હવે તત્વ કયા કયા આપ્યા છે તો ક્રમશઃ લખવા ભૂલ ના પડે ધ્યાન રાખવાનું. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને વધારાનું કોણ થયું? એડ ઓક્સિજન. કાર્બનનું દળથી ટકાવાર પ્રમાણ કેટલું છે? 62.07, 10.34, 14% અને ઓક્સિજનનો આવ્યો 13.59. અણુભાર કાર્બનનો કેટલો છે તો 12, હાઇડ્રોજન 1, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16. બોલો મોલ એટલે શું ભાઈ? કોનો ભાગાકાર કરવાનો તમારે મોલની અંદર? તો જે દળથી ટકા આપે છે એને કોના વડે ભાગવાના? અણુભાર વડે. તો 62.07 ભાગ્યા 12 કરીશું એટલે આપણને જવાબ મળશે 5.17. 10.34 ભાગ્યા 1 એનો 14 ભાગ્યા 14 1, 13.59 ભાગ્યા 16 કરીશું એટલે એ જવાબ આવશે 0.84. નેક્સ્ટ શું છે? જે મોલ મળે છે એની અંદર નાનામાં નાની સંખ્યા વડે બધાને ભાગી દેવાનું. નાનામાં નાની સંખ્યા કોણ? 0.84. એનો અર્થ કે 5.17 ભાગ્યા શું કરવાના? 0.84. ચલો જોઈએ સાદો ગુણોત્તર. તો પહેલું છે 5.17 ભાગ્યા 0.84 કરશું એટલે 6.15 મળશે. 6.15. પછી 10.34 ભાગ્યા 0.84 એટલું હું કરું છું તો મને જવાબ મળે છે 12.30. 1 ભાગ્યા 0.84 કરીએ તો જવાબ મળશે આપણને 1.19 અને 0.84 ભાગ્યા 0.84 આન્સર ઇઝ 1. ચાલો 6.15 એટલે શું? 6. 12.30 એટલે શું લેવાનું? 12. 1.19 એટલે શું લેવાનું? 1 અને અહીંયા શું આવ્યું? 1.
તો આ જે છે આને વ્યવસ્થિત રીતે આવી રીતે ગણી નાખવાનું. આપણે ચોપડાની અંદર આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી દોરવાનો, બરાબર છે? ઓકે, હવે તમને શું મળ્યું? કોઈ પ્રમાણ સૂચક સૂત્ર. આનો અર્થ શું થશે કે આની અંદર 6 કાર્બન હોય છે. હાઇડ્રોજન કેટલા હોય છે? તો 12. નાઇટ્રોજન કેટલા હશે? 1. અને ઓક્સિજન પણ કેટલો હશે? 1. તો અહીંયા તમને મળશે પ્રમાણ સૂચક સૂત્ર. શું મળશે? બોલો. C6H12NO. પછી શું કરી દેવાનું? પ્રમાણ સૂચક સૂત્ર દળ. પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર 6 વખત 12. ડાયરેક્ટ ગણો તો ભાઈ 12 વખત 1, 1 વખત 14 અને 1 વખત 16. 12 છોક 72 વત્તા 12 વત્તા 14 વત્તા 16. સરવાળો કરો તો કેટલો થાય? 6 અને 4 10 ને 2 12. 14 નો ચોગડો વધી 1 8 9 10 ને 11. 114 ગ્રામ પ્રતિ મોલ. હવે શું શોધીશું ભાઈ? n. તો n બરાબર શું હતું? આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. આણ્વીય દળ તમને રકમમાં આપેલું હોય છે 114 ભાગ્યા એ પણ કેટલું આવ્યું? 114. સો n is equal to 1. n બરાબર શું મળશે? 1. હવે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n ની કિંમત કેટલી આવી? 1. પ્રમાણ સૂચક સૂત્ર કયું આવ્યું તમારું? C6H12NO. મીન્સ કે એનું થશે C6H12NO. તો આ મળ્યું તમને આણ્વીય સૂત્ર. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. હવે બીજો એક્ઝામ્પલ એક જોઈએ. સેકન્ડ નંબર. એક કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજનના ટકા અનુક્રમે 54.55 અને 9.06 છે. જો પદાર્થની બાષ્પ ઘનતા 44 હોય તો તે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. ઓકે, એક શબ્દ નવો આવ્યો છે ભાઈ. જો પદાર્થની બાષ્પ ઘનતા 44 હોય, અર્થાત કે અહીંયા તમને જે આણ્વીય દળ આપેલું હોવું જોઈએ એ આણ્વીય દળ આપણને આપેલું નથી, પરંતુ એની જગ્યા પર શું આપી છે? આપણને બાષ્પ ઘનતા. તો જોઈએ કઈ રીતે દાખલો ગણીશું. ચલો, સૌપ્રથમ પહેલું શું કરવાનું? તો કે બંને જે તત્વો આપ્યા છે એના ટકા 100 થાય છે. તો 54.55 અને 9.06 100 થઈ શકતા નથી. તો સૌપ્રથમ ઓક્સિજનના ટકા શોધી નાખીશું. ઓક્સિજનના ટકા બરાબર 100 માઈનસ ઓલા બંનેનો સરવાળો કરીશું એટલે આપણને મળશે 63.61 અને એ જો બાદબાકી કરવામાં આવે તો 36.39% ઓક્સિજનના મળશે. ઓક્સિજન મળી ગયું. ચલો દાખલો ગણીએ. બાષ્પ ઘનતાની પાછળથી યુઝ આવશે. સૌપ્રથમ તત્વ તમને આપ્યું છે, પછી દળથી ટકા, અણુભાર, સાદો ગુણોત્તર અને સાદો મોલર ગુણોત્તર. પહેલું છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, 3 તત્વો છે. દળથી ટકા 54.55, 9.06, 36.39. અણુભાર કાર્બન નો હોય તો તમને યાદ રહી ગયો છે 12, હાઇડ્રોજન 1, ઓક્સિજન 16. સાદો ગુણોત્તર એટલે અહીંયા એક પેલો મોલ લખવું પડશે ને ભાઈ, મોલ, પછી સાદો ગુણોત્તર આવશે. ચાલો, મોલ કેટલા થશે? તો 54.55 ભાગ્યા 12 કરવા પડશે. તો જવાબ મળશે 4.54.
4.54 9.06 ભાગ્યા 1 9.06 36.39 ભાગ્યા 16 કરીશું તો એ જવાબ મળશે 2.27 ફરીવાર આ સંખ્યાને નાનામાં નાની સંખ્યા વડે ભાગવાની એટલે કે 2.27 વડે ભાગવાની તો 4.54 ભાગ્યા 2.27 કરીશું એટલે જવાબ મળશે આપણને 2 9.06 ભાગ્યા 2.27 3.99 અને એ મળશે 1 સાદો ગુણોત્તર શું થયો 2 3.99 એટલે 4 લઈ શકાય ભાઈ ઓકે અને કેટલું થશે 1 તો આ તમને મળી આના ઉપરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર લખી નાખીશું શું થશે પ્રમાણસૂચક સૂત્ર બોલો પ્રમાણસૂચક સૂત્ર બરાબર કાર્બન કેટલા 2 C2 હાઇડ્રોજન કેટલા 4 H4 અને ઓક્સિજન કેટલા O C2H4O હવે પ્રમાણસૂચક સૂત્ર દળ શોધી નાખો બરાબર 2 વખત 12 વત્તા 4 વખત 1 વત્તા 1 વખત 16 12 24 વત્તા 4 વત્તા 16 16 ને 4 20 20 ને 44 ગ્રામ પ્રતિ સૂત્ર દળ બરાબર છે હવે મહત્વની બાબત આવી બાષ્પ ઘનતાનો યુઝ અહીંયા થશે હવે n બરાબર આપણી પાસે એક સૂત્ર હતું શું છે આપણી પાસે સૂત્ર બોલો n બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ હવે અત્યાર સુધીની રકમમાં આપણે આણ્વીય દળ સંયોજનનું આપેલું હતું અને પ્રમાણસૂચક સૂત્ર દળ તો પ્રમાણસૂચક સૂત્ર મળે એટલે આપણને મળી જશે પરંતુ અહીંયા આણ્વીય દળ આપેલું નથી તો એનો અર્થ કે તમારે પહેલું આણ્વીય દળ શોધવું પડશે હવે આણ્વીય દળ તમે સીધું કઈ રીતે શોધી શકો તો એના માટે તમને શું આપ્યું છે બાષ્પ ઘનતા હવે આ એક નવું ઇક્વેશન તમારે યાદ રાખવું પડશે કે કોઈ પણ સંયોજનનું જો તમને આણ્વીય દળ ના આપેલું હોય તો એનું એક સૂત્ર છે કે આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા 2 ગુણ્યા બાષ્પ ઘનતા આ આપણા માટે એક સૂત્ર નવું છે અર્થાત કે તમને જો બાષ્પ ઘનતા આપી હોય એને તમે 2 વડે ગુણી નાખો તો એ સંયોજનનું તમને શું મળે આણ્વીય દળ તો 2 ગુણ્યા બાષ્પ ઘનતા કેટલી આપી છે 44 88 ગ્રામ પ્રતિ મોલ તો તમને આણ્વીય દળ જે છે એ મળી ગયું છે હવે તમને n મળી જશે તરત જ તો n બરાબર આગળ નાખું છું n બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ આણ્વીય દળ કેટલું આવ્યું 88 ભાગ્યા કેટલું આવ્યું 44 બરાબર 2 તો n શું મળ્યું 2 હવે આપણને આવડે છે ભાઈ કે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર n ની કિંમત કેટલી આવી 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર કયું થયું C2H4O C2H4O તો 2 હતા અને 2 વડે ગુણાશે C4H8 અને O2 આ મળ્યું તમને આણ્વીય ચાલો તો બાષ્પ ઘનતા આપી હોય તો પણ તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે માત્ર એક જ સૂત્ર યાદ રાખવાનું છે આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા ઓકે એક છેલ્લો એક્ઝામ્પલ લઈશું એક કાર્બનિક સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન અને બ્રોમિનના ટકાવાર પ્રમાણ અનુક્રમે 17.72% 2.97% અને 79.25% છે તો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ 202 ગ્રામ પ્રતિ મોલ છે અર્થાત કે તમને અહીંયા આણ્વીય દળ આપી દીધું છે બરાબર સૌપ્રથમ ટકાવારી ચેક કરી નાખો 100% છે કે નહીં તો 17 ને 2 19 20 80 ક્લિયર મીન્સ કે પૂરેપૂરા ટકા કમ્પ્લીટ છે તો ડાયરેક્ટલી સીધું તત્વ દળથી ટકા અણુભાગ મોલ સાદો ગુણોત્તર
અને સાદો મોલર ગુણોત્તર. તત્વો કયા કયા આપેલા છે તમને? કાર્બન, હાઇડ્રોજન અને બ્રોમિન. દળથી ટકા પહેલાના કેટલા છે? 17.72, બીજાના છે 2.97 અને ત્રીજાના છે 79.25. ઓકે. અણુભાર કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, બ્રોમિનનો યાદ રાખીશું 80 છે. ચલો મોલ શોધી નાખીએ. શું થાય? 17.72 ભાગ્યા 12 કરીશું એટલે જવાબ મળશે આપણને 1.47. 1.47. અહીંયા તો એનો એ 2.97. 79 એટલે 80.25 ભાગ્યા 80 કરો એટલે જવાબ મળશે 0.99. ઈ થયું ને 80 ભાગ્યા 80 0.99. સાદો ગુણોત્તર નાની સંખ્યા એ 0.99 તો 1.47 ભાગ્યા 0.99 કરીશું એટલે જવાબ મળશે 1.48. કેટલો મળશે? 1.48. બીજાનો મળશે આપણને 3, 2.97 એટલે 3 લખી શકાય. 3 ભાગ્યા 1 એટલે 3 અને અહીંયા મળશે તમને 1 જ મળશે. બરાબર છે. હવે અહીંયા જો 1.48 બરાબર છે. તો 1.48 એટલે લગભગ 1.5 ની નજીક છે. તો તમારે આને 2 વડે ગુણવા પડશે. 2 વડે ગુણશો એટલે એપ્રોક્સિમેટ હું સંખ્યા લખી નાખું છું 3. ખબર પડે છે? સીધા સીધા કેટલા લખી નાખું? 3. તો આને પણ 2 વડે ગુણવા પડશે, આને પણ 2 વડે ગુણવા પડશે. 3 દુ 6 અને અહીંયા શું થશે? 2. આ ક્લિયર થવું જો. આવો દાખલો બીજા નંબરનો ગણ્યો તો Fe અને ઓક્સિજન વાળો યાદ કર્યો. બરાબર છે. 1.5 આવતો તો અહીંયા 1.48 એટલે એ નજીક જ છે. બરાબર છે. ઓકે. તો પ્રમાણ સૂચક સૂત્ર શું મળશે? પ્રમાણ સૂચક સૂત્ર બોલો. C3 H કેટલા? 6 અને Br કેટલા? C3H6Br2. સૂત્ર દળ કેટલું થશે? બરાબર 3 વખત 12 વત્તા 6 વખત 1 વત્તા 2 વખત 80. 12 કરી 36 વત્તા 6 વત્તા 160. સરવાળો કરો તો કેટલો થાય? 6 6 12 4 10 અને 36 વત્તા 6 વત્તા 160. એ સાઈડમાં કરી નાખી. 6 અને 36 6 3 9 9 ને 10 202 ગ્રામ પર સૂત્ર. 202 ગ્રામ મળી ગયું. હવે શું કરીશું બોલો? n શોધવાનું. n બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. આણ્વીય દળ આપણને કેટલું રકમમાં આપેલું છે? 202. 202 ભાગ્યા એ પણ કેટલું આવ્યું? 202 1. તો n બરાબર 1. હવે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n ની કિંમત 1. પ્રમાણ સૂચક સૂત્ર શું મળે તમને? C3H6Br2. તો સૂત્ર એનું થશે C3H6Br2 આણ્વીય સૂત્ર. તો આ તમારું કામકાજ પૂરું.